આજનો આપણો વિષય છે ઉત્ક્રાંતિના શિખરે। પૂર્વકાળની અંદર જીવોની સ્થિતિ જે હતી અને વર્તમાન કાળમાં જીવો જે જગ્યાએ ગોઠવાયા છે, હરીશભાઈ, એ જોતાં આપણે કહેવું પડે કે આજનો માણસ ઉત્ક્રાંતિના શિખરે ગોઠવાયેલો છે। પહેલાં એક ગામથી બીજે ગામ જવું હોય તો પગે ચાલીને જતો માણસ, પછી ગાડું આવ્યું, પછી સાયકલ આવી, પછી સ્કૂટર આવ્યું, બાઇક આવી, ફોર વ્હીલર, અને આગળ વધીને હવે પ્લેન દ્વારા એક ગામથી બીજે ગામની, એક દેશમાંથી બીજે દેશ પણ માણસ 4-6 કલાકની અંદર પહોંચી શકે। આ શું છે? બાહ્ય ઉત્ક્રાંતિ છે। બાહ્ય વિષયની અંદર માણસે વિકાસને સાધેલો છે એમ કહી શકાય। આપણે માત્ર બાહ્ય ઉત્ક્રાંતિ એના આધારે સુખી થઈ શકશું કે આંતરિક ઉત્ક્રાંતિ એના આધારે સુખી થઈ શકશું? આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાનો છે। બાહ્ય ક્ષેત્રની અંદર તો કદાચ સૂર્યાસ્ત વખતનું સનસેટ પોઈન્ટનું દ્રશ્ય એ જોવા મળે, આબુ પાસે જાઓ અને એ જોવા મળે 2 મિનિટ, 3 મિનિટ કે 5 મિનિટ, પછી પૂરું। પછી ઘરે આવ્યા પછી શિરીષભાઈ એ દ્રશ્ય જોવા મળે નહીં। એટલે આ કચકડાની પટ્ટીની અંદર, કેમેરાની અંદર એને કેદ કરવામાં આવ્યું, જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકે। આ ઉત્ક્રાંતિ થઈ। એનાથી પણ આગળ વધીને વિડીયોના માધ્યમથી લાઈવ જોવાનું કામ કરી શકે માણસ। આ બાહ્ય વિષયની શું છે તો કે ઉત્ક્રાંતિ છે। બાહ્ય વિષયોની ઉત્ક્રાંતિ, એક જગ્યાએથી બીજા જગ્યાએ સંદેશો પહોંચાડવાનો હોય તો પહેલાં ખેપિયાને મોકલતા, પછી આ પોસ્ટ ઓફિસની વ્યવસ્થા થઈ, પછી આગળ વધીને ટેલિફોનની વ્યવસ્થા આવી ગઈ। ટેલિફોનથી પણ આગળ વધીને હવે તો હાલતા ચાલતા રસ્તામાં મોબાઈલના માધ્યમથી એક દેશમાં વસતો માણસ બીજા દેશમાં રસ્તા ઉપર હાલતા ચાલતા માણસ સાથે વાતચીત કરી શકે। આ બધી ઉત્ક્રાંતિ બાહ્ય ક્ષેત્રે થયેલી છે। શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કહે છે, બાહ્ય ક્ષેત્રે જેટલી ઉત્ક્રાંતિ કરી તેમ તેમ હવે તું તપાસવાનું કામ કર કે શાંતિ વધી કે અશાંતિ વધી। મહેન્દ્રભાઈ, શાંતિ વધી કે અશાંતિ વધી? દર્પણભાઈ, શું વધ્યું? ટેકનોલોજીના માધ્યમથી જે ઉત્ક્રાંતિ થઈ રહેલી છે એ અશાંતિ અને અજંપો ઊભો કરે છે, મનમાં ઉકળાટ અને ઉદ્વેગ ઊભો કરે છે, ઈર્ષ્યા અને અદેખાઈના ભાવ ઊભા કરે, કમ્પેરિઝન ને કોમ્પિટિશનની અંદર જીવને અટવાઈ જવા માટે મજબૂર કરે એવા પ્રકારના ટેકનોલોજીના સાધનોનો ખડકલો બજારમાં થતો જાય છે। અને એને વળગવા દ્વારા જીવ સુખી થવાના બદલે દુઃખી થતો જાય છે। પહેલાંના કાળની અંદર સાંભળેલું હતું તમે અશોકભાઈ કે 30 વર્ષની ઉંમરે કોઈને હાર્ટ એટેક આવી જાય? આવું સાંભળ્યું નહોતું આપણે ભગવાનભાઈ। 30 વર્ષની ઉંમરે નહીં, આજે તો લગ્નની વરમાળા કન્યા આરોપણ કરે પોતાના પતિના ગળામાં અને ત્યાં જ કોલેપ્સ થઈ જાય, ત્યાં જ ઢળી જાય અને પરલોક ભેગા થઈ જાય। કલ્પના ન થઈ શકે એવી નાની કાચી વયે અકાળ મૃત્યુનો શિકાર વર્તમાન કાળના જીવો બનતા જાય છે। જેમ જેમ ટેકનોલોજીના દ્વારા સાધનોનો ખડકલો થતો જાય, નવા નવા દવાખાનાને હોસ્પિટલો ઊભી થતી જાય, તેમ તેમ નવા રોગ એ પણ ઊભા થતા જાય। આજથી 50 વર્ષ પહેલાં ચિકનગુનિયા, મંકી ગુનિયા, ડેન્ગ્યુ સાંભળ્યું તો નહોતું સાંભળ્યું? ડેન્ગ્યુ શબ્દ કોઈએ સાંભળેલો નહોતો, ચિકનગુનિયા પણ સાંભળેલો નહોતો, કોરોના શબ્દ એ પણ 10 વર્ષ પહેલાં કોઈએ સાંભળેલો નહોતો। અને આ જેમ જેમ ટેકનોલોજીના સાધનો શોધાતા ગયા, માણસને નિરોગી રાખવા માટે દવાઓ શોધાતી ગઈ, દવાખાનાઓ બનતા ગયા, હોસ્પિટલો ઊભી થતી ગઈ, નવું નવું રિસર્ચ મેડિકલ ફિલ્ડની અંદર થતું જાય, પણ એની સામે નવા નવા રોગ એ પણ ઊભા થતા જાય છે। આનું કારણ શું? આના ઊંડાણમાં જવા માટે
આજનો માણસ તૈયાર નથી. જેમ જેમ દોડધામ વધે છે તેમ તેમ મનમાં અશાંતિ વધે અને તનની અંદર રોગ ડેરા તંબુ તાણીને ઘેરાઈ જતા હોય છે. ચારે બાજુ પોતાનો કાફલો વધારતા હોય છે અને 80, 90 ને 100 વર્ષની આવરદાના બદલે શાસ્ત્રકાર તો કહે છે પાંચમારામાં આયુષ્ય કેટલું હોય? 120 વર્ષનું આયુષ્ય. 120ના બદલે આજે 20 વર્ષની ઉંમરે હાર્ટ એટેક સ્કૂલનો વિદ્યાર્થી કાઇનેટિક ઉપર જતો હોય કે બાઇક ઉપર જતો હોય, કોલેજનો વિદ્યાર્થી, એને એટેક આવી જાય અને પરલોક ભેગો થઈ જાય છે. આ જેમ જેમ ઉત્ક્રાંતિ બાહ્ય ક્ષેત્રમાં થતી ગઈ તેમ તેમ ભીતરમાં અશાંતિ વધતી ગયેલી છે. ભીતરમાં આપણું શરીર રોગનું ઘર બનતું જાય, રોગનો રાફડો બનતો જાય અને અકાળે મોતનો શિકાર બનતો જાય. તો વાસ્તવમાં એ ઉત્ક્રાંતિ છે કે અધોગતિ છે? આ સૌથી મહત્વની ગંભીર વાત છે. એ ઉત્ક્રાંતિ કહેવાશે કે અધોગતિ કહેવાશે? ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ડાર્વિને શોધેલો છે કે પેલા વાનર હતો એમાંથી નર થઈ ગયો. આ ઉત્ક્રાંતિના સિદ્ધાંતો ડાર્વિને શોધેલા, પણ વાંદરા પાસે જંગલમાં રહેવા છતાં બીજાને કનડવા નથી આ વૃત્તિ હોય છે. બીજા પ્રાણીઓને હેરાન કરવાનું કામ વાંદરો કરતો નથી અને માણસ ઉત્ક્રાંતિના શિખરે ગોઠવાયો બીજાને હેરાન કર્યા વિના. પૈસા વધે એટલે એનો દેખાડો વધે, પૈસા વધે, સત્તા વધે, એની સાથે રોફ અને રૂઆબ પણ વધતો જાય, ઘમંડ અંદરમાં વધતો જાય, અહંકારના શિખો ઉપર અટવાતો જાય અને આમાં ને આમાં અનંત કાળે મળેલો માનવનો મનખો વેડફાઈ જાય છે અને અનંત કાળ સુધી ભવિષ્યમાં માનવનો મનખો પોતાને મળે નહીં એવી સ્થિતિએ ગોઠવા માટે મજબૂર થવું પડે. આ માનવ ભાવ મેળવવાનો ફાયદો કે ગેરફાયદો? આપણે માત્ર બાહ્ય ઉત્ક્રાંતિ નહીં પણ આધ્યાત્મિક ઉત્ક્રાંતિ, આત્માના ક્ષેત્રની ઉત્ક્રાંતિ, એને સમજવાની આવશ્યકતા છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આપણને ઉત્ક્રાંતિ આત્માની દેખાડવા માંગે છે. અનાદિકાળથી જીવ નિગોદમાં હતો, નિગોદમાંથી એક આત્મા મોક્ષમાં જાય અને આપણો નંબર નિગોદમાંથી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાગ્યો. પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાહુકાય, બાદર વનસ્પતિકાય, આ બધું ધીમે ધીમે આગળ વધતા વધતા એકેન્દ્રિયમાંથી જીવ બેન્દ્રિયની અંદર આવ્યો, અળસિયા વગેરેની અંદર ગોઠવાયો, કૃમિની અંદર ગોઠવાયો, ત્યાંથી તૈન્દ્રિયની અંદર આવ્યો, ત્યાંથી તૈન્દ્રિય એટલે કીડી વગેરેની અંદર ગોઠવાયો, ત્યાંથી વિકાસ કરતાં કરતાં ચોરીન્દ્રિયની અંદર, માખી વગેરેના ભવમાં, મચ્છર વગેરેના ભવની અંદર, એકેન્દ્રિય પાસે માત્ર સ્પર્શનેન્દ્રિય, બેન્દ્રિય પાસે સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય, તેન્દ્રિય પાસે એક નાક એડ થઈ જાય, ચોરીન્દ્રિય પાસે આંખ એડ થઈ જાય, પતંગિયું બને ચોરીન્દ્રિય, માખી અને મચ્છર ચોરીન્દ્રિય, આંખ એડ થઈ જાય અને પંચેન્દ્રિય પાસે 5મા નંબરમાં કાન આવી જાય. પંચેન્દ્રિયની અંદર પણ આપણે દેવ અને નરક ભવ, આગળ વધીને તિર્યંચ અને એનાથી પણ આગળ વધીને ઠેઠ મનુષ્ય ભવ સુધી અસંગનીમાંથી સંગની અવસ્થાની અંદર પહોંચ્યા અને સંગની અવસ્થામાં પણ મનુષ્યની અંદર અનાર્ય દેશમાંથી આર્ય દેશની અંદર આવ્યા. આર્ય દેશમાં પણ નોન જૈન પરિવારમાંથી ખસી અને જૈન પરિવારની અંદર આપણો નંબર લાગ્યો, જ્યાં 12 માસ સાધુ સાધ્વી ભગવાનની અવર જવર હોય એવા સંઘની અંદર આપણો જન્મ થયો. આ બધી શું છે? તો કે આત્માની ઉત્ક્રાંતિ છે. આત્માની બાહ્ય દ્રષ્ટિએ પુણ્યને સાપેક્ષ આવી ઉત્ક્રાંતિ, આવો વિકાસ, શાસ્ત્રકાર કહે છે કે આ વિકાસ આત્માનો હોવા છતાં પણ પુણ્યને સાપેક્ષ એવો વિકાસ છે. પુણ્યને સાપેક્ષ એવા વિકાસની સાથે સાથે પરિણતિનો વિકાસ, પરિણતિના ક્ષેત્રે પણ ઉત્ક્રાંતિ આપણે આત્મસાત કરવાની છે. સંઘની પંચેન્દ્રિય, એમાંય સંઘની મનુષ્ય, એમાંય જીન શાસનની પ્રાપ્તિ, 12 માસ સાધુ સાધ્વીની જ્યાં અવર જવર હોય એવા રળિયામણા
આ ગાંધીધામનો સંઘ, નાકોડાનગરનો સંઘ, અંજારનો સંઘ, આ રળિયામણા સંઘોની અંદર જન્મ થઈ ગયો એટલે આત્માએ પુણ્ય સાપેક્ષ એવી ઉત્ક્રાંતિ પ્રાપ્ત કરી લીધી. આ બાહ્ય પુણ્ય સાપેક્ષ એવી આત્માની ઉત્ક્રાંતિ, એની સાથે સાથે ભીતરમાં આત્માની ઉત્ક્રાંતિ થાય પરિણતિના ક્ષેત્રે, એના માટે સદ્ગુણનો વિકાસ જેટલો થાય એટલો કરતા જઈએ. બાહ્ય શક્તિ એનું અજીર્ણ ન થાય. આપણી શક્તિ બીજાને કનડવાની અંદર નહીં, પણ બીજાની દુઆ મેળવવાની અંદર, બીજાની આંતરડી ઠારવાની અંદર આપણી શક્તિ વપરાય તો એ આત્માનો વિકાસ કહેવાશે, આત્માની ઉત્ક્રાંતિ કહેવાશે. અને જેટલો સદ્ગુણનો વિકાસ, સાધનાના ક્ષેત્રનો વિકાસ થતો જાય, સદાચારના ક્ષેત્રે ડગલા આપણે માંડતા જઈએ, તેમ તેમ સદગતિની પરંપરા લંબાતી જાય અને એના માધ્યમથી પરમ ગતિઓ મોક્ષ એની નિકટ પહોંચવાનું આપણું સૌભાગ્ય વહેલી તકે ઉદયમાં આવે અને જન્મ મરણના બંધનમાંથી કાયમી ધોરણે આપણો છુટકારો થઈ જાય. એ જ એકમાત્ર લક્ષ્ય આપણે જીન શાસનને મેળવી અને આપણા સદ્ગુણનો વિકાસ કરવાના માધ્યમથી પરિણતિના ક્ષેત્રે ઉત્ક્રાંતિ અને આપણે આત્મસાત કરવાની છે. બાહ્ય વિજ્ઞાનના ક્ષેત્રે ઉત્ક્રાંતિ ઘણી બધી જોવા મળે છે, એની સાથે આપણે જાજી લેવા દેવા નથી. એના કરતાં મહત્ત્વનું આત્માના ક્ષેત્રે પુણ્ય સાપેક્ષ એવી ઉત્ક્રાંતિ આપણે મેળવી હવે પરિણતિના ક્ષેત્રની અંદર સદ્ગુણનો વિકાસ કરવા દ્વારા આપણે ઉત્ક્રાંતિના શિખરે ગોઠવાવું છે. આપણને મળેલી શક્તિ એનું અજીર્ણ થાય નહીં. શક્તિ એ ચાહે સંપત્તિના ફોર્મમાં હોય મૌલિકભાઈ, કે સત્તાના ફોર્મની અંદર હોય, કે શરીરના સ્વાસ્થ્ય સ્વરૂપે હોય, અથવા તો તમારી લાગવગના સ્વરૂપમાં હોય, આ જે પણ, અથવા તો સમજણના ક્ષેત્રમાં હોય, અલગ અલગ જ્ઞાનની પણ શક્તિ, શારીરિક પણ શક્તિ, ધનની પણ શક્તિ, વિચારની પણ શક્તિ, આ બધી શક્તિઓ જેમ જેમ વિકાસ પામે એ બધાનું ડાયજેસ્ટ આપણને થાય. ક્યારે થાય બધાનું ડાયજેસ્ટ પારસભાઈ? સદ્ગુણનો વિકાસ જેટલો આપણે કેળવતા જઈએ તેમ તેમ એ બધું આપણને ડાયજેસ્ટ થતું જાય. અને મળેલી શક્તિ જો ડાયજેસ્ટ ન થાય, એનું અજીર્ણ થાય, તો અહંકાર અને અદેખાય એની ખાઈની અંદર નીચે પટકાતા વાર લાગતી નથી. ઇતિહાસની અંદર જેનું નામ અમર કહી શકાય એવા પ્રકારના કવિ કાલિદાસ, એક વખત બીજા ગામમાં જવાનો પ્રસંગ આવ્યો. ઘોડે સવારી કરતાં કરતાં બાજુના ગામ જવા માટે નીકળે છે. ઉનાળાના દિવસો, બાજુના ગામ જવા માટે નીકળેલા પણ રસ્તો પોતે ભૂલા પડી ગયા. અને રસ્તો ભૂલા પડવાના કારણે ગામનો રસ્તો આવવાના બદલે જંગલના રસ્તે પોતે અટવાઈ ગયા. કદાચ આ જંગલને ઝડપથી પાર કરીને આગલા ગામે હું પહોંચી જઈશ, ભલે જે જગ્યાએ જવું છે એ ગામની તો બીજું ગામ તો મળે કે જ્યાં કમસે કમ ખાવા પીવાની વ્યવસ્થા થાય, રાતવાસો શાંતિથી થઈ શકે, એવા પ્રકારના ભાવથી ઘોડાને ઝડપથી જંગલમાં આગળ ભગાવે. પણ ઘોડો થાકી ગયો, પોતે પણ ભૂખ્યા અને તરસ્યા થયેલા છે. ઉનાળાના દિવસો, એના કારણે ઉપર સૂરજ તપે, નીચે ધરતી તપે અને પેટના કુકડા બોલે. ભૂખ લાગેલી છે, તરસ લાગેલી છે, ક્યાં ખાવાનું મળે, ક્યાંક આશરો મળે, કમસે કમ પીવાનું પાણી પણ ઠંડુ મળી જાય તોય મારો થાક ઉતારી અને પછી આગળ વધું, આવા વિચારથી ચારે બાજુ નજર કરતો જાય છે. કાલિદાસ ઘોડાને ધીમો પાડેલ છે, ઘોડો પણ થાકી ગયેલ છે અને થોડેક દૂર નજર કરે તો ઝૂંપડું દેખાય. ઝૂંપડું દેખાયું એટલે હાશકારો થયો. દર્પણભાઈ, હાશ, ઝૂંપડામાં કોઈક માણસ મળશે, આશરો મળશે, ખાવા પીવાનું મળી જશે, રાત શાંતિથી પસાર થઈ જશે, પછી હું આગળ વધીશ ને ઝૂંપડાવાળાને જ પૂછીશ, આગળનો રસ્તો મને જાણવા મળશે. એવા પ્રકારના ભાવથી થોડો હાશકારો થયો અને એ દિશાની અંદર ઘોડાને આગળ ધપાવે. ઝૂંપડાની નજીક આવી અને કોઈ છે અંદર, બૂમ પાડે. હા,
એટલો જ અવાજ આવ્યો. રોટલા ઘડવાનો અવાજ સંભળાતો હતો અને હા એટલો અવાજ મીઠો ટવકારો એની અંદર ઉમેરાયો, કોણ છો? આવા પ્રકારનો ભીતરમાંથી અવાજ આવ્યો અને એક વૃદ્ધ માજી ઝૂંપડીની બહાર આવીને ઊભા રહ્યા. ઘોડાને પોતે છૂટો ચરવા માટે મૂકી દીધો. ઘોડો પોતાનું ચરવાનું કામ કરે અને માજીને વાત કરે કે માજી ઠંડુ પાણી મળશે, ગ્લાસ પાણી મળી જાય. હા, ખુશીથી પાણી મળશે તમને, પણ તમે કોણ છો બોલો તો ખરા. અને ડોશીના કપડાં જોયા, લગર વગર કપડાં. અને કાલિદાસ વિચારમાં ચડે છે કે આ બધા અભણ અને અશિક્ષિત લોકો, અણઘણ લોકો, આ મારી રચના એનો રસપાન શું જિંદગીમાં કરવાના? આખી જિંદગી આ લોકોની પાણીમાં ગઈ, આખી જિંદગી આમને આમ જંગલમાં વેડફાઈ ગઈ. આને મારો શું મારે પરિચય આપવો? હું આને મારો પરિચય આપું ને નીતેશભાઈ, તો હું કહું કે આ ભોજ રાજાના દરબારના કવિરાજ કાલિદાસ છું. શું એને ગતાગમ પડવાની? મારી ડિવેલ્યુશન થાય એવી જગ્યાએ મારે શું મારી અસલ ઓળખાણ આપવી? આ અભણ ભાઈ અને આવા કેટલાય અશિક્ષિત લોકો છે ગામડા વગેરેની અંદર. બસ ભોજ રાજાને કઈ બધાને હું શિક્ષિત બનાવું, સંસ્કૃતનો બધા અભ્યાસ કરે, એના માટે પાઠશાળાનું આયોજન કરાવું અને મારી અમર કૃતિઓ એ બધાનું રસપાન કરવાની અંદર બધા જોડાઈ જાય. આ અહંકારના કારણે એના પ્રત્યે હીણપદ ભરેલો ભાવ, એના પ્રત્યેનો એક તુચ્છતાનો દ્રષ્ટિકોણ કાલિદાસના મનની અંદર ઉભરાતો જાય છે. બોલો ભાગશાળી, તમે કોણ છો? બીજી વાર પ્રશ્ન પોતાના કાને પડ્યો. હવે આને મારી ઓળખાણ શું આપવી? મૌલિકભાઈ, હું કવિરાજ કાલિદાસ છું, પણ એને શું સમજણ પડવાની? એને કંઈ ભણેલી બાઈ નથી, અભણ બાઈ છે. આની પાસે મારી ઓળખાણ નથી આપી. અહંકારની ખીણની અંદર દટાયેલો કાલિદાસ પોતાની ઓળખાણ અસલ આપવાના બદલે અસલ ઓળખાણ છુપાવીને વાત કરે છે કે હું પ્રવાસી છું. આટલી ઓળખાણ આપવાનું કામ કરે. અશોકભાઈ, હું પ્રવાસી છું. અને વાત કરે પેલી ડોસી, પેલા માજી વાત કરે, ના ના તમે પ્રવાસી નથી મહેન્દ્રભાઈ, તમે પ્રવાસી નહીં. પ્રવાસી તો સૂરજ અને ચંદા, એ પ્રવાસી કહેવાય. નોન સ્ટોપ 24 કલાક એ પ્રવાસ કરે જ રાખે, છતાં ક્યારેય થાકવાનું નામ નથી લેતા. તમે ક્યાં 24 કલાક પ્રવાસ કરનારા છો? પ્રવાસી તો સૂરજ અને ચંદા કહેવાય. કાલિદાસને થયું કે અભણબાઈ અને મારી સામે આ રીતે દલીલ કરવાની અંદર ગોઠવાઈ ગયેલી છે. શેરને માથે સવા શેર જંગલની અંદર ભટકાઈ ગયા શિરીષભાઈ. અને વાત કરે પ્રવાસી નહીં તો માની લો કે હું મહેમાન છું, તમારો મહેમાન સમજી લો. ના રે ના, મહેમાન તમને કઈ રીતે કહેવાય? મહેમાન તો જગતમાં બે જ વ્યક્તિ કહેવાય, એક યૌવન અને બીજા નંબરમાં આરોગ્ય. મહેમાન છે ને ટકતા નથી હોતા. અને બીજા નંબરમાં મહેમાન આવકારો આગતા સાગતાને પ્રાપ્ત કરે દરેક જગ્યાએ. યૌવન અને આરોગ્ય એ બંને કેવા છે? લાંબો સમય ટકતા નથી. મહેન્દ્રભાઈ, લાગે ને હાલું આ જુવાની હતી તે મજા હતી, આ ઘડપણ ક્યાં આવી ગયું? આ યૌવન એ ટકતું નથી ને આરોગ્ય એ પણ ટકતું નથી. સહેજ થોડી ઠંડી બહાર વધી ગઈ એટલે શરદી અને તાવ ને ઉધરસ અને ક્યાંક કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, માથાનો દુખાવો, પેટનો દુખાવો, ક્યાંક કોકને ટાઇફોઇડ ને ટીબી અને મેલેરિયા, કંઈક ને કંઈક વળગણ થઈ જ રાખે. આરોગ્ય રવાના થઈ જાય. આરોગ્યને ઈચ્છે છતાં પણ આરોગ્ય ટકતું નથી. યૌવનને ટકાવવા માટેની ભાવના હોય છતાં યૌવન પણ ટકતું નથી. એટલે જે ટકે નહીં એ બધા શું કહેવાય? બધા મહેમાન. અને છતાં એ આવકારને પામતા લોકો એને ઈચ્છે, એના આગમનને ઈચ્છે, એને મહેમાન કહેવાય. લોકો જેના આગમનને ઈચ્છે ને છતાં જે ન ટકે એવા મહેમાન તરીકે તો યૌવન અને આરોગ્ય બે જ છે. ત્રીજું કોઈ મહેમાન તરીકે ન હોઈ શકે. તમને ક્યાં બધા ઈચ્છી રહેલા છે અને તમે
લાંબો સમય ભલે અહીંયા ટકવાના ન હોય, પણ તમારા આગમનને બધા ઈચ્છે એવું તો નથી, માટે તમને મહેમાન કઈ રીતે કહી શકાય? તો માની લો હું કંટાળીને, કાલિદાસ જવાબે, માની લો હું અણગમતો અતિથિ છું. ના ના, અણગમતા અતિથિ તમને કઈ રીતે કહી શકાય? અણગમતા અતિથિ તો જગતમાં બે જ વ્યક્તિ છે. પહેલા નંબરની અંદર રોગ અને બીજા નંબરની અંદર મોત. આ બે જ અણગમતા અતિથિ તરીકે છે હરેશભાઈ. રોગ, અનવોન્ટેડ ગેસ્ટ, એને કોઈ ઈચ્છે નહીં કે આપણા ઘરના આંગણે આવે, અને મોત એને પણ કોઈ ઈચ્છતું નથી, અને છતાં અતિથિ સમજી ગયા ને, જેને આવવાની કોઈ તિથિ નક્કી ન હોય. મોતની કોઈ તિથિ ખરી નીતેશભાઈ? મોત લગ્ન છે ને એને હજી કદાચ કમોરતા નડે, મોતને કમોરતા નડે. કમોરતાની અંદર પણ યમરાજ તો એટેક કરવા માટે આવી જાય. એક્સિડન્ટના માધ્યમથી હોસ્પિટલની અંદર ગોઠવાયેલો દર્દી, એને ઉપાડી લેતા યમરાજ કમોરતા હોય તો પણ વાર લગાડે નહીં. અતિથિ, જેની આવવાની કોઈ તિથિ નથી, અનવોન્ટેડ ગેસ્ટ તરીકે યમરાજ એટલે મોત કહેવાય, અને રોગ કહેવાય. રોગના આગમનને પણ કોઈ ઈચ્છે નહીં, અને છતાં એ ટપકી પડે. અતિથિ છે ને ટપકી પડે. અનવોન્ટેડ ગેસ્ટ ન બોલાવો તો પણ એ સામે ચાલીને ટપકી પડે. એવા પ્રકારના અનવોન્ટેડ ગેસ્ટ તરીકે તો માત્ર રોગ અને મોત બેને જ કહી શકાય. તમને અણગમતા અતિથિ તરીકે ન કહી શકાય. હું તમને આવકારો આપું છું. તમારા જેવા યુવાન માણસ, એને તો આવકારો બધી જગ્યાએ મળે, એટલે અણગમતા અતિથિ કઈ રીતે કહી શકાય? કાલિદાસ અભિમાનની ખીણમાં દટાયેલો, એને થયું કે મારા એકો એક જવાબને આ માજી ખોટા પાડી રહેલા છે. અને વાત કરે તો માજી સમજી લો કે હું એકદમ સહનશીલ માણસ છું, એ તરીકે મારો સ્વીકાર કરી લો, અને ઠંડુ પાણી પીવા આપી દો મને. બેટા, ઠંડુ પાણી તને આપું પીવા, પણ સહનશીલ વ્યક્તિ તો દુનિયામાં બે જ છે. એક ધરતી અને બીજા નંબરમાં વૃક્ષ. આ બે જ સહનશીલ છે. ધરતીને ગમે એટલું ખોદો છતાં પણ ધરતી કોપાયમાન થતી નથી. ધરતી ઉપર કેટલાય ઉકરડા માણસ બનાવે, કેટલી ગટર વગેરે બનાવે, છતાં ધરતી ક્યારેય પણ આપણા ઉપર રોષાયમાન થતી નથી, કોપાયમાન થતી નથી. માણસ ધરતી ખોદીને મકાન બનાવે તો ધરતી એને આશરો આપવાનું કામ કરે છે, મકાનને પાડવાનું કામ ધરતી કરતી નથી. એટલે ધરતી સહનશીલ છે. દર વર્ષે ચોમાસાની અંદર ખેડૂત હળ દ્વારા જમીનને, ધરતીને ખેડવાનું કામ કરે, છતાં ધરતી એને પાક આપવાનું કામ કરે છે. સહનશીલ તરીકે પહેલા નંબરમાં ધરતી, અને બીજા નંબરમાં કહેવાય તો વૃક્ષ. વૃક્ષને કાપવામાં આવે, છેદવામાં આવે, છોલવામાં આવે તો પણ વૃક્ષ કાયમ માટે મીઠા ફળ આપવાનું કામ કરે, ફૂલ, સુગંધી ફૂલ આપવાનું કામ કરે, અને ઠંડો છાંયણો વટે માર્ગું વગેરેને આપવાનું કામ કરે. ગમે એટલું માણસ એના પર લટકવાનું કામ કરે, ડાળી તોડવાનું કામ કરે, તો પણ બધું સહન કરીને પણ મીઠા ફળ, સુગંધી ફૂલ અને ઠંડો છાંયણો આપવાનું કામ વૃક્ષ કરે. એટલે સહનશીલ ખરેખર કહેવાય તો માત્ર ધરતી અને વૃક્ષ. એ સિવાય દુનિયામાં બીજું કોઈ સહનશીલ નથી. કાલિદાસ પોતાની સ્થિતિને જોઈને વાત કરે છે કે હું ભૂખને સહન કરું છું, તરસને સહન કરું છું, તાપને પણ સહન કરું છું, થાકને પણ સહન કરું છું. એ સહનશીલ માણસ છે એમ સમજીને મને તમે ઠંડુ પાણી આપો. એની સામે એને થયું કે આ માજી, હું તો જ્ઞાનના ક્ષેત્રે એને મારા કરતાં પછાત સમજતો હતો, એના બદલે જ્ઞાનના ક્ષેત્રે મારા કરતાં તો ઘણા બધા આગળ છે. અંદરનું અભિમાન કાલિદાસનું ઓગળતું ગયું. કાલિદાસને થયું કે હું મારી જાતને વિદ્વત શિરોમણી તરીકે સમજું છું, પણ આ ગામડાની ગમાર બાઈ, જંગલમાં રહેનારી આ અભણ બાઈ, એ પણ મને ટક્કર આપે એવા પ્રકારના જવાબ સંભળાવી રહેલ છે, જેની કલ્પના હું કરી શકું નહીં. એવા પ્રકારના જવાબો મને સાંભળવા મળી રહેલા છે. અને થાકી કંટાળી અને કાલિદાસ વાત કરે તો માજી સમજી લો, એક
જિદ્દી ને ઝક્કી એવો માણસ છું એમ સમજી લો તમે મને. ના ના બેટા, તું જિદ્દી ને ઝક્કી ન કહેવાય. જિદ્દી ને ઝક્કી તો દુનિયામાં બે જ વસ્તુ છે. પેલા નંબરમાં વાળ અને બીજા નંબરમાં નખ. નખને કાપો ને તોય વધે જ રાખે, વધે જ રાખે. એ જીદ છોડે નહીં બહાર આવવાની. અને વાળને મુંડાવે રાખો મહિને 1.5 મહિને તો પણ વાળ પાછા ઉગે જ રાખે. આખું ટકો મુંડો કરી નાખે ને તો પણ વાળ પાછા ઉગે, અસ્ત્રો ફેરવી દો તોય. ને અમારા જેવા લોચ કરે, મૂળમાંથી ઉખેડી નાખે તો પણ અઠવાડિયું 10 દિવસ થયો એટલે પોતાનું મોઢું દેખાડ્યા વિના રે નહીં. એટલે દુનિયામાં જિદ્દી ને ઝક્કી માણસ, ઝક્કી વ્યક્તિ હોય તો આ નખ અને વાળ બે જ છે. તું ક્યાં આની અંદર ગોઠવાયેલો છે? તને કઈ રીતે જિદ્દી ને ઝક્કી કહી શકાય? કાલિદાસને આમ નીચેથી ધરતી ખસતી હોય ને એવું લાગ્યું. હું મારી જાતને વિદ્વાન સમજું છું, એના બદલે આ તો માજીએ મને પરાસ્ત કરેલ છે. પોતાના જ્ઞાન વૈભવથી મને પરાજિત કરવાનું કામ આ માજી કરેલ છે. જેને હું તુચ્છ સમજું છું, જેને હું સાવ અભણને ગમાર સમજું છું, અશિક્ષિત સમજું છું, અસંસ્કારી સમજું છું, અને છતાં એવા માજી જ્ઞાનના ક્ષેત્રે તો મારા કરતાં ટોપ ક્લાસની અંદર ગોઠવાયેલા છે. અંદરમાં કાલિદાસને થયું કે ખરેખર રાજસભામાં હું હતો ને ત્યાં સુધી જ મારી બોલબાલા. રાજસભા ભોજ રાજાના દરબારની અંદર, ભોજ રાજાની પાસે નજીકના સિંહાસનમાં હું બેઠો ત્યારે બાપુનો વટ પડી જાય. એ સ્થિતિ. અને કાલિદાસને યાદ આવે કે ખરેખર સ્થાનહીના ન શોભંતે કેસા દંતા નખા નરા. આ શાસ્ત્રની ઉક્તિ કાલિદાસને યાદ આવી ગઈ. સ્થાન ભ્રષ્ટ થયેલ 4 ચીજ દુનિયામાં ક્યારેય શોભતી નથી. વાળ ગમે એટલા સારા લાગતા હોય મૌલિકભાઈ, એ માથા ઉપરથી ઉતરી ગયા પછી હજામ કાપી નાખે પછી એ વાળ શોભે કે ન શોભે? માથા સ્થાન ભ્રષ્ટા ન શોભંતે કેસા દંતા નખા નરા. પહેલા નંબરમાં કેશ એટલે કે વાળ માથા ઉપરથી ઉતરી ગયા, કપાઈ ગયા પછી એ ઉકરડાની અંદર પહોંચી જાય. એ વાળની શોભા નથી. માથા ઉપર સ્થાન ઉપર ગોઠવાયેલ છે ત્યાં સુધી જ વાળની શોભા. તમે ફોટો પડાવતા હો ને પારસભાઈ, કેવી રીતે ફોટો પડાવો? આમ સ્માઇલિંગ ફેસ સાથે દાંત કાઢતા હો તમે. હા, દાંત કાઢતા, દાંત દેખાડતા, ઉજળા તમારા દાંત દેખાડી તે ફોટા પાડતા હો. એ દાંત બહાર નીકળી ગયો પછી એની શોભા કેટલી? મોઢાની બહાર નીકળી ગયો, દાંત પડી ગયો કે પડાવ્યો પછી એ દાંતની શોભા બિલકુલ નથી. સ્થાનમાં છે ત્યાં સુધી એની શોભા છે. અને નખ, એને માણસ અહીંયા અંગૂઠામાં હોય, આંગળીમાં નખ જોઈન્ટ હોય ત્યાં સુધી એને શું કરે તો કે પેઇન્ટિંગ કરવાનું કામ, એનું સુશોભન કરવાનું કામ, એને ઘસવાનું કામ, શણગારવાનું કામ બધું કરે. હા, પણ એ નખ કપાઈ ગયો, બહાર નીકળી ગયો અથવા તો ઉખડી ગયો નખ પછી એની કોઈ શોભા નથી. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે કેશા દંતા નખા નરા. ચોથા નંબરમાં નર એટલે મનુષ્ય. મનુષ્ય પણ સ્થાન ભ્રષ્ટ થઈ જાય પછી એની કોઈ કિંમત હોતી નથી. પ્રાઇમ મિનિસ્ટરને જોવા માટે માણસ પડાપડી કરતા હોય છતાં એ પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ ઉપર ગોઠવાઈને ઇમરજન્સી મૂકવાના કારણે સત્તા ઉપરથી ઉતરી ગયેલી ઇન્દિરા ગાંધી જ્યારે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે આવી ગાડીમાંથી બહાર નીકળી ત્યારે એને કોઈ મહેન્દ્રભાઈ જોવા પણ તૈયાર નહોતું. એની નોંધ લેવા માટે પણ શિરીષભાઈ કોઈ તૈયાર નહીં. ગાંધીભાઈ કે આ ઇન્દિરા ગાંધી એક વખતની ભારતની પ્રાઇમ મિનિસ્ટર, એવું કોઈ જોવા માટે એને નોંધ લેવા માટે પણ તૈયાર નહીં. કારણ કે ખુરશી છૂટી ગયેલી છે. એટલે કહેવત છે ને તમારી દુનિયામાં, ઉતર્યો અમલદાર કોળીનો. સત્તાના સ્થાન ઉપરથી નીચે ઉતરી જાય પછી એ ચાહે સીએમ હોય કે પીએમ હોય કે રાષ્ટ્રપતિ હોય, એ ખુરશી છે ત્યાં સુધી એનું મહત્ત્વ છે. સ્થાન ગયું એટલે એનું મહત્ત્વ ગયું. એની કિંમત કોડીની થતાં વાર લાગે નહીં. બસ હું ભોજ રાજાના દરબારની અંદર સિંહાસન ઉપર ગોઠવાયેલો હોઉં એ વખતે મારી કિંમત, સ્થાન ભ્રષ્ટ થઈને આ જંગલમાં આવ્યો
મારી કિંમત કોડીની થઈ ગઈ. ખરેખર મારા જ્ઞાનનો મને અહંકાર હતો, પણ આ માજીના જ્ઞાનની પાસે મારું જ્ઞાન કોડીની કિંમતનું. જંગલમાં રહેવા છતાં અશિક્ષિત દેખાતા, અસંસ્કારી લાગતા અને ફાટેલા કપડાં, ગરીબ અવસ્થામાં દેખાતા માજી એ પણ જ્ઞાનના ક્ષેત્રે મારા કરતાં તો ઘણા આગળ છે. ખરેખર હું તો મૂરખ છું, મૂરખ. આ ખીણની અંદર અભિમાનની ખીણમાં દટાયેલ કાલિદાસ ધીમે ધીમે બહાર આવી રહેલા છે. ખીણમાંથી ને ખાઈમાંથી બહાર નીકળીને તળેટી સુધી આવી ચૂકેલા છે. એ તળેટીએ આવી અને એને ઉત્ક્રાંતિના શિખરે પહોંચવાનું છે. અત્યારે ખીણમાંથી તળેટી સુધી પહોંચેલા છે. અને માજી જે છે એની પાસે પોતાનો જ્ઞાન વૈભવ સાવ ઝાંખો પડી ગયો, પોતે હારી ગયા એવું લાગે. અને અંદરમાં ભયંકર ગુસ્સો છે, પણ જ્ઞાનના ક્ષેત્રે પોતે પરાજિત થયેલ છે, હારી ગયેલ છે. અહીંયા ગુસ્સો ક્યાં વ્યક્ત કરવો? ગુસ્સાનો મતલબ શું શિરીષભાઈ, કાંતિભાઈ? ગુસ્સો કોને કહેવાય? ક્રોધ. હું કહું સફરજન કોને કહેવાય? એપલને. એપલ એટલે શું? તો સફરજન. આ જ વાત કે બીજી કઈ વાત? ક્રોધની વ્યાખ્યા પૂછું છું. ક્રોધની ડેફિનેશન શું? ભગવાનભાઈ, અભિષેક, ક્રોધની ડેફિનેશન? એ ઉકળાટ બોલો, ગુસ્સો બોલો, કોપ બોલો, ક્રોધ બોલો, બધું એકનો એક પર્યાયવાચી શબ્દ છે. ગુસ્સાનો સીધો ક્રોધનો અર્થ એ છે આપણી અક્ષમતા, એની અભિવ્યક્તિ, એનું નામ છે ક્રોધ. ક્રોધ બીજું કંઈ નથી. આપણી અક્ષમતા કોઈ પણ ક્ષેત્રની અંદર, ચાહે પુણ્યના ક્ષેત્રમાં આપણી અક્ષમતા હોય, અસામર્થ્ય હોય, શક્તિહીનતા હોય, ધનના ક્ષેત્રમાં શક્તિહીનતા હોય, આવડતના ક્ષેત્રમાં શક્તિહીનતા હોય, અને એ આપણી અક્ષમતાની અભિવ્યક્તિ આપણે આપણા શબ્દોના માધ્યમથી કરીએ, એનું નામ છે ક્રોધ. આ કાલિદાસ પોતાની અક્ષમતાની અભિવ્યક્તિ કરવા માટે એકદમ અંદરથી છંછળાઈ ગયેલો છે, ક્રોધાવિષ્ટ થઈ ગયેલો છે. અહંકાર જ્યારે માણસનો ભાંગીને ભૂક્કો થઈ જાય, પછી ક્રોધના શિખર ઉપર એને ગોઠવાતા વાર લાગતી નથી. અને અત્યંત ક્રોધાવિષ્ટ થઈ અને કાલિદાસ વાત કરે છે, બસ માની લો હું એક જાતનો મૂરખ છું, મૂરખ. ના ના, મૂરખ તો તમને કઈ રીતે કરી શકાય? મૂરખ તો બે જ વ્યક્તિ છે દુનિયામાં. એક કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે કરેલા ઉપકાર કોઈના ભૂલી જાય. પરમાત્માના ઉપકાર, પોતાના ગુરુના ઉપકાર, વિદ્યા ગુરુના ઉપકાર, માતા પિતાના ઉપકાર, સ્વજનોના ઉપકાર, પોતાના શેઠ વગેરેના ઉપકાર, આ બધાના ઉપકાર જે ભૂલી જાય, પોતાના પુણ્ય ઉપર છકી જાય, પોતાની આવડતને હોશિયારી એના કારણે મગરૂર બની જાય, અને એના કારણે કરેલા ઉપકારો વડીલોના પોતે ભૂલી જાય, ભગવાનની પણ કૃપાને ભૂલી જાય, ઉપકારને ભૂલી જાય, એવો કૃતજ્ઞ માણસ, એટલે નમક હરામ માણસ, એને મૂરખ કહેવાય. કારણ કે એને ખબર નથી કે જેની કૃપાથી મારા જીવનમાં સારા દિવસો જોવાના આવેલા છે, એ જ ભગવાનને જો હું ભૂલી જઈશ તો મારી પડતી થતાં વાર લાગશે નહીં. ચડતીમાંથી પડતી થતાં વાર નહીં લાગે. જો ભગવાનનું વિસ્મરણ કરીશ તો ભગવાનની વિસ્મૃતિ એ સુખની દુનિયામાંથી દુઃખની દુનિયામાં મને ટ્રાન્સફર કરી દેશે. મને અનુકૂળતાનું સામ્રાજ્ય મારી આસપાસમાં છે, એના બદલે પ્રતિકૂળતાના જંગલની અંદર મને ફેંકાતા વાર લાગશે નહીં. જો ભગવાનના ઉપકારને ભૂલી જઈશ, ગુરુના ઉપકારને, માતા પિતાના ઉપકારને ભૂલી જઈશ, તો આવી સમજણ જેની પાસે નથી એવો નમક હરામ માણસ એ કોણ છે? તો કે મૂરખ છે. પહેલા નંબરમાં કૃતજ્ઞ માણસ મૂરખ. બીજા નંબરમાં બસ ભોજ રાજાના દરબારમાં બિરાજમાન કવિ કાલિદાસ એ મૂરખ. અને માજીના મોઢે પોતાનું નામ સાંભળું, પોતે સમજતો હતો કે હું મારી ઓળખાણ કાલિદાસ તરીકે આપું, આને તો ભાન નહીં પડે, ગતાગમ નહીં પડે, એ મારી શું કિંમત કરવાની, શું મારી કદર કરવાની. બીજી કોઈ જગ્યાએ હોઉં તો કદાચ
મને સોનાના ગ્લાસમાં પાણી પીવા મળે, જો કોઈ મને ઓળખે તો હું કેવી મોટી હસ્તી છું, આ ગામડાની ગમાર બાઈ એમ સમજું છું ને આ તો મને મૂરખ તરીકે ઓળખે તો છે, પણ પાછી મૂરખ તરીકે ઓળખે. દુનિયામાં બે જ વ્યક્તિ મૂરખ, એક કૃતઘ્ન અને બીજા નંબરમાં કાલિદાસ. અને કાલિદાસ તો આમ કાપો તો લોહી ન નીકળે, એને થયું ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં. હવે આ માજીને મારું મોઢું કઈ રીતે દેખાડું, મને ઓળખે જ કવિ તરીકે ઓળખે જ, અને પાછા ભોજ રાજાના દરબારના કવિ તરીકે ઓળખે જ. એના કરતાં મોટી ઓળખાણ મારી એની પાસે મૂરખ તરીકેની છે. કાલિદાસ કવિરાજ એ મૂરખ કહેવાય કે વિદ્વાન છે, કવિ છે, અને મારી ઓળખાણ મૂરખ તરીકે. અને એકદમ ત્યાં ને ત્યાં ધવાઈ સ્વાહા પડી ગયો કાલિદાસ એમના ચરણોની અંદર. માજી કાલિદાસ મૂરખ કઈ રીતે તો સમજાવો. એ તો ભોજ રાજાના દરબારની અંદર કવિરાજ તરીકે ઓળખાય, ભોજ રાજાનું માન સન્માન પામે છે, એને મૂરખ કઈ રીતે કહી શકાય. અને એવા મૂરખને રાજા થોડું સંગરવાનું કામ કરે. અરે મૂરખને સંગરના મૂરખ જ હોય. આ સાંભળું પાછું તમે ભોજ રાજાને મૂરખ કહો. અરે કાલિદાસ રોજે રોજ પ્રશસ્તિ ગાય ભોજ રાજાની. બસ તમે તો યુગ પુરુષ છો, તમે તો અવતારી પુરુષ છો, તમે તો ભગવાનના અવતાર છો, તમે તો દેવ છો, તમારી જોડી આ દુનિયામાં ક્યાંય જોવા મળે નહીં. આ રીતે વ્યર્થ ફોગટ એની પ્રશંસા કરી અને રાજાને ફૂલાવાનું કામ કાલિદાસ કરે છે. રાજાને એના અસલ કર્તવ્ય દેખાડવાના બદલે માત્ર એની પ્રશંસા કરી તુચ્છ સંપત્તિ મેળવવા માટે રાજાની પ્રશંસા કરવાનું કામ કરે છે. નંબર 2, પોતાની કવિત્વ શક્તિ પરમાત્માની કવિતા બનાવવાના બદલે, પરમાત્માની સ્તુતિ કરવાના બદલે માત્ર એક સામાન્ય વ્યક્તિ કહેવાય એવી દુન્યવી વ્યક્તિ ભોજ રાજા એની પ્રશંસા કરવાની અંદર, એની પ્રશસ્તિ ગાવાની અંદર, એના વખાણ કરવાની અંદર પોતાની શક્તિ ખર્ચી નાખે. આ તો કેના જેવું છે તો કામધેનુ ગાયને દોય અને મળેલું દૂધ એ હડકાયા કૂતરાને પાવાનું કામ એના કરતાં પણ હલકું કામ પેલો કાલિદાસ કરી રહેલો છે. પરમાત્માની કૃપા થકી અને મા શારદાની કૃપા થકી મળેલું જ્ઞાન એ દિવ્ય જ્ઞાન અને કવિત્વ શક્તિ એટલે કામધેનુ ગાયને દોઈને મળેલું દૂધ અને હડકાયા કૂતરાને પાવાનું, એટલે કે આ રાજાની પ્રશંસા કરવાની અંદર પોતાનો જ્ઞાન વૈભવ ખર્ચી નાખવાનો, પોતાની વિદ્વત્તા એની અંદર પૂરેપૂરી વાપરી નાખવાની, અને રાજાને પણ કર્તવ્ય ભ્રષ્ટ કરવાનો, રાજાને પણ સત્ય ભાન કરાવવાનું નહીં. બસ તમે અવતારી પુરુષ છો, યુગ પુરુષ છો એવી એની મિથ્યા પ્રશંસા કરી રાજાને પણ અહંકારની ખીણની અંદર દાટવાની અંદર પેલો કાલિદાસ અટવાયેલો છે. અને કામધેનુ ગાય એના જેવા પરમાત્મા અને સરસ્વતી માતા એની કૃપાથી મળેલી શક્તિ એનો એ દુરુપયોગ કરેલો છે. તો કાલિદાસ જેવો મૂર્ખ બીજો કયો હોઈ શકે આ દુનિયાની અંદર. માટે તને કહું છું કે આ દુનિયામાં મૂર્ખ બે જ વ્યક્તિ, કૃતજ્ઞ અને કાલિદાસ. ભોજ રાજાના દરબારનો કવિ કાલિદાસ એ મૂર્ખ છે. અને કાલિદાસ પગમાં પડીને માફી માગે, માતાજી આપે મને સાચું ભાન કરાવ્યું, હું એ જ કાલિદાસ મૂર્ખ શિરોમણી, મૂર્ખ નહીં મૂર્ખ શિરોમણી તરીકે છું. આપે મને મારા સાચા કર્તવ્યોનું ભાન કરાવ્યું. નીચે પગમાં પડીને વૃદ્ધ માજીની માફી માગે અને માથું ઊંચકીને જુએ ત્યાં તો એક આશ્ચર્ય અને આનંદની અનુભૂતિ થાય. એ માજી ગાયબ થઈ ગયા અને માજીની જગ્યાએ સરસ્વતી માતા ગોઠવાયેલા હતા. અને સરસ્વતી માતા વાત કરે છે, કાલિદાસ મારી પાસેથી વરદાન મેળવીને તને જે શક્તિ મળી એ શક્તિ માત્ર ઘમંડ પોષવાની અંદર, અહંકારની ખીણમાં દટાવાની અંદર, અને માત્ર અભણ લોકો જે વાસ્તવમાં શહેરી લોકો કરતાં પણ વધારે સંસ્કારી છે એને એક
તુચ્છતાથી જોવાનો દ્રષ્ટિકોણ, એની અંદર તું તારી શક્તિનો દુરુપયોગ કરેલો છે. આનું મને ઘણા સમયથી દુઃખ હતું. આ તારા અપલક્ષણને દૂર કરવા માટે અને મળેલી સંપત્તિ વગેરે ભોજ રાજાની મહેરબાનીથી મળેલી સંપત્તિ એ પણ બીજાના આંસુ લૂછવાની અંદર ઉપયોગ કરવાના બદલે, બીજાની આંતરડી ઠારવામાં એનો ઉપયોગ કરવાના બદલે માત્ર સંપત્તિનું પ્રદર્શન, મોટો મહેલ બનાવી, હવેલી બનાવીને એની અંદર રહેવું છે. બસ 7 માળની હવેલી બનાવી અને મારી વાવા થાય ને મારી પ્રશંસા થાય, લોકો મને માન સન્માન આપે, રાજ દરબારમાં જાઉં ને રાજા પણ રેડ કાર્પેટ મારું સન્માન કરે. બસ આવા જ સપના જોવાની અંદર, મગરૂર બનવાની અંદર, આમ ને આમ તને મળેલી વિદ્યા એને શ્રાપિત વિદ્યા તું બનાવી રહેલ છે. બસ એમાંથી તારો ઉદ્ધાર કરવા માટે હું આવેલી છું. તારા જ્ઞાનનો અહંકાર લેશ માત્ર કરતો નહીં અને તારા જ્ઞાનનો ઉપયોગ રાજાની પ્રશંસામાં, ખુશામતમાં નહીં. રાજાની ખુશામત કરવાથી તારી માંદગી કે મોત અટકે તેવી શક્યતા નથી. આવનારી દુર્ગતિની પરંપરાને 84 લાખ યોનિનું ભ્રમણ એ રાજાની ખુશામત કરવાથી અટકવાનું નથી. તારી કવિત્વ શક્તિ, તારી વિદ્વત્તા એ પ્રભુ ભક્તિની અંદર વાપરતા શીખ અને માત્ર વિદ્વાન નહીં પણ જ્ઞાની બનવાની અંદર તારી શક્તિનો સદુપયોગ કરવા લાગી જા. તો જ આત્મ સાક્ષાત્કારનું સૌભાગ્ય તને પ્રાપ્ત થઈ શકશે. બાકી વિદ્યા એ તારા માટે અત્યાર સુધી તો અભિશાપ તરીકે પુરવાર થયેલ છે. એ અભિશાપના બદલે આશીર્વાદની અંદર વિદ્યા કન્વર્ટ થાય. મારું વરદાન તને મોક્ષ માર્ગની યાત્રામાં આગળ વધારવામાં સહાયક બને. એ રીતે આ તારા જ્ઞાનનો ઉપયોગ, તારી વિદ્વત્તાનો, તારી કવિત્વ શક્તિનો ઉપયોગ પ્રભુ ભક્તિની અંદર લગાડ. અને નંબર 2, કોઈ વેશના માધ્યમથી કે જ્ઞાતિ જાતિના ભેદભાવના માધ્યમથી કે આ જંગલમાં રહે છે ને આ શહેરમાં રહે છે એ સ્થાન ફેરના માધ્યમથી કે પોતાની પાસે રહેલા પૈસા, સામેની પાસે ગરીબી, પોતાની પાસે રાજ સન્માન અને સામેની વ્યક્તિ અનેકના અપમાન સહન કરે છે, આ બધું જોઈને એનાથી એ પછાત છે. અશિક્ષિત હોવાના કારણે એ જ્ઞાનના ક્ષેત્રમાં પણ એ વ્યક્તિ તારા કરતાં નબળી છે. એ રીતે કોઈને માપવાનું કામ બાહ્ય વેશ દ્વારા, બાહ્ય માપદંડ દ્વારા કરતો નહીં પણ અંદરના ઉજળા સંસ્કાર, બીજાના ઉપયોગમાં આવવાનું વલણ, એના માધ્યમથી સામેની વ્યક્તિને તું ઓળખવાનું શીખજે. તારા જ્ઞાનનું અજીર્ણ નહીં થાય તો જ આ બધા દ્રષ્ટિકોણ તારા આત્મામાં ખીલી શકશે અને એના માધ્યમથી જ ઉત્ક્રાંતિના શિખરે તું ગોઠવાઈ શકીશ. સરસ્વતી માતા આટલું કહી અને અદૃશ્ય થઈ ગયા. અહંકારની ખીણમાં દટાયેલા કાલિદાસ એ પ્રશ્નોત્તરી થઈ, વાતચીત થઈ સરસ્વતી માતા સાથે અને એમાં ખીણમાંથી તળેટી સુધી આવી ગયા. અને તળેટીમાં આવ્યા પછી હવે ઉત્ક્રાંતિના શિખર એના ઉપર ગોઠવવા માટે ઇતિહાસ નોંધ લે છે કે ત્યાર પછી કાલિદાસ કવિ એણે પોતાની શક્તિ, પોતાના ઈષ્ટદેવ એવા રામ, એ રામચંદ્રજી, એના પૂર્વજો, એનો વૈભવ, એનો કેવો સદ્ગુણનો વૈભવ, સદાચારનો વૈભવ, સાધનાનો વૈભવ, પ્રતિજ્ઞાનો વૈભવ, આ બધાનું વર્ણન કરવા માટે રઘુવંશ કાવ્ય એની રચના કરી. શાકુંતલ કાવ્ય અને એના દ્વારા પોતાના ઈષ્ટદેવ શંકર પરમાત્મા એની સ્તુતિ કરવામાં, એની સાધનાનું અને એના વૈરાગ્યનું વર્ણન કરવાની અંદર પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. અને આ રીતે યુ-ટર્ન એના જીવનમાં આવ્યો ને સાથે સાથે જે વાત કરી હતી કે સંપત્તિ માત્ર પ્રદર્શનનો વિષય નથી પણ તને મળેલી રાજ દ્વારા સંપત્તિ એ બીજાની આંતરડી ઠારવાના ઉપયોગમાં આવે, બીજાના આંસુ લૂછવાના કામની અંદર આવે અને એના માધ્યમથી સદ્ગુણનો વિકાસ કરતાં કરતાં કરુણા, કોમળતા વગેરે ગુણ એની ખીલવટ કરવાના માધ્યમથી ઉત્ક્રાંતિના શિખરે
પરિણતિના ક્ષેત્રે પણ તારે ગોઠવાઈ જવાનું છે. આ અંતર્ધાન થતાં થતાં સરસ્વતી માતાએ છેલ્લી કરેલી વાત એને લક્ષમાં રાખી અને ત્યારથી કાલિદાસે પોતાની સંપત્તિ ગરીબ લોકો માટે છૂટા હાથે અને મોકળા મનથી એનો વરસાદ વરસાવવાનું કામ કર્યું. એના જ કારણે લાખો લોકોની દુઆ મેળવવાનું સૌભાગ્ય અને પોતાના ઈષ્ટદેવ એની સ્તુતિ, એની ભક્તિ, એના ગુણગાન કરવાની અંદર પોતાની કવિત્વ શક્તિનો ઉપયોગ કરવાના માધ્યમથી કવિ જગતની અંદર એક અમરત્વને અપેક્ષાએ કહી શકાય પામવાનું સ્થાન એવા કાલિદાસજીએ પ્રાપ્ત કર્યું. એટલે આ ઉત્ક્રાંતિના શિખરે જે ગોઠવાયા એના મૂળની અંદર કઈ ચીજ હતી તો કે પોતાને મળેલી શક્તિ. એ પ્રદર્શનનો વિષય ન બને પણ બીજાના આંસુ લૂછવામાં એ શક્તિ વપરાય. આગળ વધીને પોતાની કવિત્વ શક્તિ રાજાની ખુશામતમાં નહીં પરંતુ પરમાત્માની ભક્તિની અંદર જોડાય. એ જ સાચા અર્થની અંદર ગુણનો વિકાસ કરવા દ્વારા પરિણતિના ક્ષેત્રે પોતાને ઉત્ક્રાંતિના શિખરે પ્રતિષ્ઠિત કરવા માટે સમર્થ બનાવે તેમ છે. કવિ કાલિદાસને તો સમજાઈ ગયું. પોતાના જીવનમાં ટર્ન લાવવાનું કામ કવિરાજે કરી દીધું. પણ પ્રશ્ન હવે આપણા માટેનો બાકી છે કે આપણને મળેલું જે કંઈ છે, આપણો સમય, આપણી સંપત્તિ, આપણી સમજણ, આપણો પુણ્યોદય, આપણી શરીરની પણ શક્તિ, આપણી લાગવગ, આપણી હોશિયારી, આપણી ચતુરાઈ, આ બધાનો ઉપયોગ બીજાની આંતરડી ઠારવા માટે ચતુરાઈ વપરાય કે બાટલામાં કોકને ઉતારીને ઉપરથી બૂચ પેક કરી દેવાની અંદર ચતુરાઈનો ઉપયોગ થાય? હરીશભાઈ, ઉપયોગ કેમાં થાય? નિતેશભાઈ, જવાબ જોઈએ. આપણને જે મળેલું છે, તમને મળેલો સમય, એ બીજાના આંસુ લૂછવા માટે મહિનામાં એક રવિવાર ચાલો સરકારી હોસ્પિટલમાં જઈ જનરલ વોર્ડમાં જે અત્યંત દુઃખી છે, ગરીબ છે, જેની પાસે સરકાર દ્વારા દવા તો મળી જાય પણ અનુપાનની કોઈ જોગવાઈ નથી, દૂધ અને ફ્રૂટ લેવા માટેની એની પાસે શક્તિ નથી, તો લાવ એક રવિવાર ફરવાનો કેન્સલ કરી અને ફરવામાંના જે રકમ મારી વપરાય, કેટલા રૂપિયા વપરાય? 25 રૂપિયા, 50 રૂપિયા, કેટલા વપરાય પારસભાઈ? કેટલા? 25 રૂપિયા, 50 રૂપિયા, કેટલા વપરાય? મીંડા વધારી દેવાના. 5000 રૂપિયા રવિવારમાં જો ખર્ચાઈ જતા હોય, હું તમને એમાં વળતર એનું શું મળે? તમે રિસોર્ટમાં રખડીને આવ્યા કે વોટર પાર્કની અંદર ભેંસ પાણીમાં પડે એમ પડીને આવ્યા, માનો કે એનું વળતર તમને મળે શું? જાણવા માગું છું. વળતર બીજે દિવસે વળતર શું તમારી પાસે? બીજે દિવસે શું હોય તમારી પાસે? હું તો આગળ વધીને આંખ નીચાયા પછીની દુનિયામાં એનું રિઝલ્ટ તમને શું મળે એ પૂછવા માગું છું. કોઈ પોઝિટિવ રિઝલ્ટ? વોટર પાર્કમાં પડ્યા રે શું રિઝલ્ટ મળે મહેન્દ્રભાઈ? આવતા ભવમાં માછલીનો અવતાર, કાચબાનો અવતાર, મગરમચ્છનો અવતાર લેવો પડે જેને પાણીમાં પડ્યા રહેવું ગમતું હોય. 5000 ખર્ચીને પણ માછલીના અવતારનું હું બુકિંગ કરાવીને આવું તો કાલિદાસ મૂરખ કે હું મૂરખ? આપણે આપણી જાતને પૂછવાની જરૂરત છે. હા, સરસ્વતી માતાએ તો કૃતજ્ઞ અને કાલિદાસ બે મૂરખની વાત કરી, એમાં ત્રીજું નામ એડ થતું નથી ને આપણું? અશોકભાઈ, આપણે બહુ ગંભીરતાથી આપણી જાતને આ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે કે 5000 રૂપિયા આમને આમ વેડફી નાખીએ રવિવારે, એના બદલે ક્યારેક સરકારી હોસ્પિટલની અંદર દર્દી હોય, દુઃખી હોય, ગરીબ હોય, એની દુઆ મેળવવા દ્વારા મારે દવા લેવાની જરૂરત પડે જ નહીં. એ દિશામાં મારી દોલતનો ઉપયોગ છૂટા હાથે હું કેમ ના કરું? વાય નોટ? એક ટકરો આપણે આપણી જાતને મારવાની જરૂરત છે. મહિનાના 3 રવિવાર તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જાણો, પણ ચોથો રવિવાર જાન્યુઆરી મહિનાનો આવે છે, નવું વર્ષ આવી રહેલું છે, જાન્યુઆરી મહિનાનો છેલ્લો રવિવાર જે છે એ પુણ્યાનુબંધી પુણ્યની કમાણી માટે, પુણ્યાનુબંધી પુણ્યના વાવેતર માટે એક રવિવાર જાન્યુઆરી મહિનાનો ચોથો રવિવાર સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ
અને રવિવારનો જે ખર્ચો હોય ત્યાં આપણે વાવણીની અંદર એનો ઉપયોગ કરવો છે. ફેબ્રુઆરી મહિનો આવે એટલે પાંજરાપોળની મુલાકાત લઈને ખોડા ઢોર વગેરે હોય, આપણી હરવા ફરવાની જે રકમ છે 1000, 2000, 5000 જે તમારા હોય તે એ રકમનો ઉપયોગ આ ખોડા ઢોર, અપંગ ઢોર હોય, મૂંગા પશુ વગેરે એની દુઆ લેવા માટે, એની આંતરડી ઠારવા માટે, ઘાસચારાનું નિરણ કરવા માટે ફેબ્રુઆરી મહિનાનો ચોથો રવિવાર આપણે ત્યાં ગાળવાનું કામ કરશું. માર્ચ મહિનો આવે એટલે ચોથો ત્રણ રવિવાર પારસભાઈ તમારી ઈચ્છા હોય ત્યાં તમે જાણો, ચોથો રવિવાર આવે ત્યારે આપણે અનાથ આશ્રમની મુલાકાત લઈ અનાથ આશ્રમના બાળકો એની મીઠાઈ અને ફ્રૂટ વપરાવાનું કામ કરીએ. એની આંખમાં કેવા હરખના આંસુ આવી જાય. તમે ત્યાં જઈને જુઓ તો લાગે કે ખરેખર રૂપિયાનું સાચામાં સાચું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું. એ બધાની આંખમાં હરખના આંસુ આવી જાય. અને ખરા અર્થમાં હજી તમને કહું કે તમને આસ્તિક બનાવવાનું કામ કે ધાર્મિક બનાવવાનું કામ અમે લોકો જેટલું કરશું ને એના કરતાં પણ પાંજરાપોળની મુલાકાત લેશો, હોસ્પિટલની મુલાકાત લેશો, અનાથ આશ્રમની મુલાકાત લેશો તો ખ્યાલ આવશે કે ભગવાનની કેટલી બધી કૃપા મારા ઉપર વરસી રહેલી છે. બાકી કદાચ મારો નંબર પણ આ સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડની અંદર રીબાતા, પીસાતા ને કણસતા, આંખમાંથી આંસુ પાડનાર ગરીબ દર્દી તરીકે મારો નંબર ગોઠવાયેલો હોત. હું અહીંયા નથી એ થેન્ક્સ એ લોટ, ધન્યવાદની લાગણી ભગવાન તરફ લાખો વખત પહોંચાડવાનું કામ કરું. પ્રભુ તારી કૃપા મારા ઉપર વરસી કે મારો નંબર અહીંયા ન લાગ્યો. ભગવાનની કૃપા આપણા ઉપર વરસી માટે આપણો નંબર ખોડા ઢોરની પાંજરાપોળમાં ન લાગ્યો. આપણી આવડતને હોશિયારી, અશોકભાઈ, આપણી આવડતને હોશિયારીના કારણે અહીંયા ગોઠવાયેલા છીએ કે માત્ર પ્રભુની કૃપા, દેવગુરુની અપરંપાર કૃપા, એના થકી આપણે અહીંયા ગોઠવાયેલ છીએ. જો દેવગુરુની કૃપા ન હોત તો આપણો નંબર પશુ ગતિમાં ને એમાં પણ એક્સિડન્ટમાં એકાદ પગ કપાઈ ગયેલો હોય એવા પ્રકારની ગાય કે ભેંસ કે આખલા તરીકે હોત ને પાંજરાપોળની અંદર આપણો નંબર લાગેલો હોત. આપણી અંદરની આસ્તિકતા અને ધાર્મિકતાને વધુ પ્રજ્વલિત કરવા માટે આ બધા સ્થાનોની મુલાકાત લઈ અને આપણી ધાર્મિકતાને પણ આધ્યાત્મિકતા સુધી પહોંચાડવાનો પુરુષાર્થ અને એના માધ્યમથી આપણે ઉત્ક્રાંતિના શિખરે ગોઠવાવાનું છે. અનાથ આશ્રમની મુલાકાત લો તો અભિષેકભાઈ તમને લાગે માતા પિતા પગે લાગવા જેવાની, પૂજવા જેવા છે, ચાહવા જેવા છે, હૃદયની અંદર કાયમ માટે બિરાજમાન કરવા જેવા છે. આપણે કદાચ 2 મહિના ને 4 મહિનાની ઉંમરના હોત ને આપણને અનાથ આશ્રમની બહાર મૂકી સવારના પોરમાંને મમ્મી પપ્પા રવાના થઈ ગયા હોત તો આપણો નંબર કદાચ મૌલિકભાઈ જ્યાં છીએ ત્યાં ન હોત. અનાથ આશ્રમની અંદર આપણે સભ્ય પદ મેળવેલું હોત. આવું નથી બન્યું તો મા બાપના કેટલા ઉપકાર છે. ક્યારેક કડક ઠપકો આપે, ક્યારેક હાથ ઉગામે, એવા સંયોગની અંદર એના ઉપકાર જે દેખાય એની સામે ધીસ ઇઝ નથિંગ. એ કડક બોલે છે કે હાથ ઉપાડે છે કે ઠપકો આપે છે એ કશું નથી. એના ઉપકાર અબજો ડોલરથી માપી ન શકાય એવા ઉપકાર. એની સામે કદાચ ઠપકો આપે કે તમાચો મારે તો એ 10 પૈસા કે 10 રૂપિયા, એનાથી વધારે નુકસાન નથી. અને લાભ એમના થકી અબજો ડોલર કરતાં વધુ આપણને થયેલો છે. આપણને 2 મહિના ને 4 મહિનાની ઉંમરે મૂકી આવ્યા હોત, અનાથ આશ્રમની બહાર મૂકીને રવાના થઈ ગયા હોત, આપણી આવડતને હોશિયારી મિત આપણને કઈ રીતે અટકાવી શકે? પપ્પાને બોલાવી શકે હાથ પકડીને, સેના મૂકીને તમે જાઓ છો? એક આ આવડત હતી આપણી પાસે, બોલતા નહોતું આવડતું, શું આપણે બોલી શકીએ? રૂમાલમાં લપેટી ત્યાં મૂકીને રવાના થઈ ગયા હોય ને કદાચ ડાઘિયો કૂતરો ફરતો હોય અને શિકાર કરીને પેટમાં કોળીઓ કરીને પધરાવી દે તો પણ પ્રતિકાર કરવા માટે આપણે બિલકુલ સમર્થ નહોતા. તો માતા પિતાનો કેટલો અનંત ઉપકાર છે. એ અનાથ આશ્રમની મુલાકાત લો ને તો મા બાપના ઉપકાર કેટલા છે આપણને ખ્યાલમાં આવે. આમને આમ રોજે રોજ ઘરમાં તમે જોતા હો એના ઉપકાર આપણને યાદ ન આવે. એપ્રિલ મહિનો આવે એટલે 3 રવિવાર તમારી ઈચ્છા મુજબના ચોથો રવિવાર
ક્યાં પહોંચી જવાનું? તો કે અંધાશ્રમની મુલાકાતે પહોંચી જવાનું. અંધાશ્રમની અંદર જેને બે આંખ જન્મથી મળેલી નથી એવા જીવો કઈ રીતે જીવન પસાર કરે છે, એ લોકોને મીઠું મોઢું કરાવવામાં રવિવારનો જે ખર્ચો એ હરવા ફરવાનો એમાં એનો ઉપયોગ કરી અને એનું મીઠું મોઢું કરાવી અને મારા ઉપર દેવગુરુની કેવી અનંતી કૃપા વરસી રહેલી છે, જેના કારણે અંધાશ્રમનું સભ્ય પદ મારે સ્વીકારવું પડ્યું નહીં. બાકી મારો નંબર આ જ અંધાશ્રમની અંદર લાગેલો હોત. જો અંધાશ્રમની મુલાકાત લઈએ તો પ્રભુની કૃપા એનું વેદન આપણા અંતરમાં થતું જાય. એપ્રિલ મહિનો જાય પછી આવે મે મહિનો. મે મહિનાનો ચોથો રવિવાર મેન્ટલી રિટાયર્ડ બાળકોની શાળા હોય, વિકલાંગ શાળા, ત્યાં આપણે પહોંચીએ. મેન્ટલી રિટાયર્ડ સમજી ગયા ને? ગાંડા ઘેલા પાગલ જેવી સ્થિતિની અંદર હોય અને પોતે થલ્લે માતરું કર્યા પછી પોતાનો પેશાબ પોતાના શરીર ઉપર ચોપડતા હોય. 50 વર્ષની ઉંમરે પોતાની વિષ્ટા ખાવાનું કામ કરતા હોય, દિવાલ ઉપર ચિતરવાનું કામ વિષ્ટાથી કરતા હોય. આ બધું કામ કરવા, પોતાના કપડાને ચોપડવાનું કામ કરે, બીજાના ગાલ ઉપર ચોપડવાનું કામ કરે. આવા ગાંડા એટલે પાગલખાનાની અંદર આપણો નંબર ન લાગ્યો અને આપણે ડાયા ડમરા તરીકે થોડા ઘણા દેખાઈએ છીએ. એ થેન્ક્સ ટુ ગોડ, પરમાત્માની કૃપાને આધારે થોડા ઘણા આપણે ડાયા દેખાઈએ છીએ. બાકી આપણો નંબર, આપણને બ્રેઇન એટેક ના આવે, આપણી મગજની નસ ન ફાટે, આપણી યાદ શક્તિ કટાઈ ન જાય અને પાગલ જેવી સ્થિતિમાં આપણે મુકાઈ ન જઈએ. એમાં આપણી આવડતને હોશિયારી કામ કરે? મહેન્દ્રભાઈ, કોણ કામ શું કરે? માત્ર દેવગુરુની અપરંપાર કૃપા આ કામ કરેલી છે. તો બસ એ પ્રભુની કૃપાનું વેદન તમે રિસોર્ટમાં રખડવા જાઓ કે વોટર પાર્કમાં પડિયારો, એના દ્વારા ભગવાનની કૃપાનું વેદન નહીં થાય. એ વેદન કરવા માટે આવી સામાજિક સેવાભાવી સંસ્થાઓ એની મુલાકાત લો તો ખ્યાલની અંદર આવે. એપ્રિલ મહિનો, જૂન મહિનો આવે ત્યારે મુલાકાત લો વિકલાંગ શાળાની. કોઈકનો પગ કપાયેલો હોય, કોઈનો હાથ કપાયેલો હોય, સાવ બેય પગ કપાયેલા હોય, ઢસડી શરીરને ચાલતા હોય, એવી સ્થિતિમાં ગોઠવાયેલા વિકલાંગ લોકો, એ બધાને જુઓ એટલે ખ્યાલ આવે કે વાહ પ્રભુ, આંખમાંથી અનરા ધાર, આંસુની ધાર નીકળી જાય કે પ્રભુ ત્યાં ગોઠવાવાના બદલે હું અહીંયા ગોઠવાયો. એમાં એકમાત્ર પ્રભુ તારી કૃપા જવાબદાર છે. એ યશના ભાગીદાર એકમાત્ર પ્રભુ આપ છો. આ પ્રમાણે ધન્યવાદની લાગણી પ્રભુને પહોંચાડીએ. આપણું હૃદય ભગવાન પ્રત્યે ભક્તિભાવવાળું બને, શ્રદ્ધાવંત બનતું જાય અને એના માધ્યમથી ભગવાનના દિલમાં આપણું સ્થાન ઉચકાતું જાય. એક રવિવાર, મહિનાના 3 રવિવાર, તમારી ઈચ્છા મુજબના ચોથા રવિવાર આવી સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લઈ અને ત્યાં દુઃખી લોકો કેવી સ્થિતિમાં ગોઠવાયેલા છે. ક્યારેક કદાચ તમને અનુકૂળ આવે તો જેલના કેદીઓની પણ મુલાકાત લેવા જેવી છે. અને ત્યાં બિચારા કેવી સ્થિતિમાં જીવન પસાર કરે. આપણા તરફથી એક દિવસ એ લોકોને મિષ્ટ ભોજન કરાવવું છે. થોડીક તમારે લાગવગ લગાવવી પડે તો તમને ત્યાં ચાન્સ મળે. પણ જો એ તમે ચાન્સ લો તો ખ્યાલ આવે કે આપણો નંબર અહીંયા નથી લાગ્યો. એમાં આપણી આવડત હોશિયારી નહીં, પ્રભુની કૃપા, જેના કારણે આ બિચારા કેદી કોઈક પોતાની પત્નીનું ખૂન કરી નાખનારા, પોતાના બાપનું ખૂન કરી નાખનારા, આવા કેટલા અપરાધો કરી અને જીવનભરની આ જીવન ટીપની સજા, કેદ જીવનભર માટે ભોગવવાની, કોઈક ફાંસીના કેદી તરીકે ગોઠવાયેલા હોય. આ બધા નજરની સામે દેખાય ત્યારે ભગવાનની કૃપા આપણને યાદ આવે કે એકોપી શુભ વિચાર ભગવદ અનુગ્રહાદ એવ જાયતે. ઉપમિતિ ભવપ્રપંચા કથા ગ્રંથની અંદર સિદ્ધર્ષિ ગણી મહારાજે વાત કરેલી છે. એક પણ સારો વિચાર આપણા અંતરમાં જાગે છે એકમાત્ર ભગવાનના અનુગ્રહ થકી, એમની કૃપા થકી. અને જ લખે છે અનુગ્રહાદ એવ, ભગવાનની કૃપા થકી જ આપણા મનમાં સદવિચાર જાગે છે. અને એના જ કારણે આપણું માઇન્ડ ક્રિમિનલ બનેલું નથી.
અને સગી બેન ઉપર બળાત્કાર કરવાનું અને જેલમાં જવાનું, સગા ભાઈનું ખૂન કરવાનું, જેલમાં જવાનું, આવા પ્રકારનું ક્રિમિનલ માઇન્ડ આપણું બનેલું નથી. અને સદવિચાર આપણા મનમાં સતત જાગતા રહેશે. એ પ્રભુની આપણા ઉપર વરસી રહેલી અપરંપાર કૃપા છે. એવી કૃપાનો આપણે અંતરથી એકરાર કરતા જઈએ અને આપણા દિલની અંદર ને દિમાગની અંદર આપણા પરમાત્માની એવી પ્રતિષ્ઠા કરીએ, જેના કારણે સદવિચાર એનું ઝરણું સતત આપણા હૈયામાં રહેતું રહે અને વ્યવહારની અંદર સત્પ્રવૃત્તિ, ધર્મ પ્રવૃત્તિ, પરોપકારની પ્રવૃત્તિ એની અંદર પરોવતા પરમાત્માના દિલમાં આપણું સ્થાન ઊંચકાતા ઉત્ક્રાંતિના શિખરે પ્રતિષ્ઠિત થઈ અને જન્મ મરણના બંધનથી મુક્ત થઈને વહેલી તકે આપણે સૌ સિદ્ધ શિલામાં પહોંચીએ, એ જ મંગલ કામના. જીનાગ્ન વિખ્યાતો મિચ્છામિ દુક્કડમ. તમારી 10 મિનિટ વધારે લીધી એ બદલ પણ મિચ્છામિ દુક્કડમ. હા, અંજારથી ઠેઠ લોકો બધા વ્યાખ્યાન સાંભળવા આવેલા છે. 10થી વધારે લોકો તો અંજારથી અહીંયા આવેલા છે. તો નાકોડા નગરના લોકોએ પામવા માટેની કેવી તીવ્ર તરસ અને તલસાટ વ્યક્ત કરવાની જરૂરત છે, એની પણ નોંધ દરેક વ્યક્તિએ લેવાની છે. જીનાગ્ન વિખ્યાતો મિચ્છામિ દુક્કડમ.